જય મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી છે તે ગુજરાત સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવેલું છે. તો આ ઈ-કેવાયસી છે તે તમારે ક્યાં કરાવવાનું રહેશે અને ઈ-કેવાયસી વગર છે તમને અનાજ આપવામાં આવશે નહીં. તો આ ઈ-કેવાયસી વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું. તો જોયું મિત્રો કે ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા છે તે રેશન કાર્ડને લઈ અને એક સરકારી પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલો છે, જેમાં રેશન કાર્ડ લાભાર્થીઓનો 100% ઈ-કેવાયસી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ 200 ગ્રામ ખાતે ગ્રામ કોમ્પ્યુટર સહાયક એટલે કે વીસી દ્વારા છે તે ઈ-કેવાયસી કરવાનું રહેશે. તો આને લઈ અને સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવેલી છે. તો આપણે જણાવીએ કે વંચાણા લીધેલ અનુક્રમ ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગની નવી દિલ્હી દ્વારા 7/3/2023 ના રોજ લાભાર્થીઓના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે સીડ કરી અને સાચા અને જે તે વ્યક્તિના આધાર નંબર સીડ થાય તે માટે 100% ઈ-કેવાયસી છે તે સમય મર્યાદામાં છે તે પૂર્ણ કરવામાં જણાવેલું હતું. તો આ ઈ-કેવાયસી ને લઈ અને છે તે ગુજરાતમાં છે તે અન્ન નાગરિક અને પુરવઠાની વિભાગ દ્વારા છે તે રેશન કાર્ડમાં 100% ઈ-કેવાયસી કરવાનું રહેશે. તો આ ઈ-કેવાયસી છે તે દરેક વ્યક્તિઓએ છે તો ક્યાં કરવાનું રહેશે? તો ગ્રામ્ય કક્ષાએ તમારી ગ્રામ પંચાયતમાં વીસી ઓપરેટર હોય તેની પાસે તમારે છે તે કરવાનું રહેશે. અને આ ઈ-કેવાયસી કરવા માટે છે તે વીસીને છે તે ખર્ચ પણ આપવામાં આવશે, એટલે કે તેઓને છે તે આના બદલે છે તે પૈસા પણ આપવામાં આવશે. જેમાં રાજ્યમાં ગ્રામ્ય સ્તરે એનએફએસએ તથા નોન એનએફએસએ રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી અંગે આ વિભાગ દ્વારા વ્યક્તિ દીઠ ₹5 ખર્ચ ભોગવી ઈ-ગ્રામ 200 ગ્રામ સોસાયટી સંલગ્ન ગ્રામ કોમ્પ્યુટર સહાયક દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી છે તે નીચે આપેલ શરતોને આધીન છે તે કરવાની રહેશે. જેમાં નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા છે તે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની વિભાગની પરામર્શ દ્વારા છે તે ગ્રામ્ય સ્તરે એનએફએસએ તથા નોન એનએફએસએ એટલે કે જે લોકોને રેશન કાર્ડ દ્વારા છે તે સરકાર દ્વારા અનાજ આપવામાં આવતું હોય અથવા તો જો અનાજ ન આપવામાં આવતું હોય તો દરેક લોકોએ છે તે ઈ-કેવાયસી છે તે કરવાની રહેશે. અને એનઆઈસીના નિયમો મુજબ છે તે નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા છે તે ઈ-કેવાયસી છે તે સફળતાપૂર્વક છે તે કરવાની રહેશે અને તેનો એમઆઈએસ રિપોર્ટ હોય તે સરકારશ્રીને પૂરો પાડવાનો રહેશે. અને આ માટે છે તે નિયામક શ્રી અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા છે તે ઈ-ગ્રામ ખાતે વીસી માટે જરૂરી સેટકોમ તાલીમ તથા પ્રેઝન્ટેશનનું આયોજન છે તે કરવાનું રહેશે. એટલે કે આ ઈ-કેવાયસી છે તે વીસીઓએ કઈ રીતે કરવાની રહેશે તેની તાલીમ તેઓને છે તે આ વિભાગ દ્વારા આપવામાં આવશે. અને રેશન કાર્ડમાં જે ઈ-કેવાયસી કરવામાં આવશે તો એ માટે સરકાર છે તે વ્યક્તિ દીઠ ₹5 છે તે વીસીઓને આપશે, એટલે કે વીસી ઓપરેટર હોય તેને ₹5 છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. તો મિત્રો આવી રીતે છે કે તમારે ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો તમે તમારી ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા છે તે કરી શકો છો. અને જો તમે તમારી જાતે જ ઈ-કેવાયસી કરવા માંગતા હોય રેશન કાર્ડનું તો તેનો માય રેશન એપ્લિકેશન છે તે ગુજરાત સરકારની તેના દ્વારા તમે જાતે પણ ઈ-કેવાયસી છે તે કરી શકો છો. અને આ ઈ-કેવાયસી કઈ રીતે કરવું તેનો એક વિડીયો ટૂંક સમયમાં આપણી YouTube ચેનલમાં મૂકવામાં આવશે.